આજકાલ વાળમાં શુષ્કતા, ખોડો, સફેદ થવું તથા વાળ ખરવાની સમસ્યા વધી રહી છે. આપણા શરીરની જેમ વાળને પણ સમયાંતરે સારા ખોરાકની જરૂર પડે છે, જે તેલ દ્વારા પૂર્તિ કરી શકાય. તેલ છે એ વાળને રક્ષણ આપે છે અને સાથે વાળના ફોલિકલ સુધી પણ પહોંચે છે, એટલે વાળ જાડા, લાંબા, મજબૂત અને ચમકદાર બને છે. તો આજે મારા ઘરની આજુબાજુ ઉગેલી વનસ્પતિ અને ઔષધિઓનો ઉપયોગ કરીને મસ્ત મજાનું તેલ બનાવીશું. આ તેલ અઠવાડિયામાં 2 વાર નાખવાથી વાળ સફેદ થવા, ખોડો થવો, ફૂગ, શુષ્કતા વગેરે જેવી સમસ્યાઓને દૂર કરી વાળને મજબૂત બનાવશે અને તંદુરસ્ત પણ કરશે. તો આપણા ઘરની આજુબાજુમાં એવી ઘણી બધી વનસ્પતિઓ હોય છે જેનો આપણે ઉપયોગ તેલમાં કરી શકીએ છીએ. તો મારા ઘરની આજુબાજુમાં ઘણા બધા કડવા લીમડા છે. તો 5 થી 6 પાન તોડીને આપણે તેલમાં ઉમેરીશું. કડવો લીમડો ઔષધીય ગુણોનો ભંડાર છે. એમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો જોવા મળે છે. ગરમીના કારણે આપણા માથામાં શુષ્કતા અને ત્વચાના જે ફંગલ ચેપ આવે છે એને પણ દૂર કરે છે. મીઠો લીમડો છે એ પણ ખરતા વાળને અટકાવે છે અને અવિકસિત વાળનો વિકાસ કરે છે. સાથે કુદરતી રંગ જે વાળનો હોય છે એને જાળવવામાં મદદરૂપ થાય છે. હવે મારા ઘરમાં જાસૂદના ફૂલ પણ છે. જો ફૂલ ના તમને મળે તો પાનનો પણ ઉપયોગ કરી શકાય. જાસૂદમાં વિટામિન સી અને એમિનો એસિડ હોય ને એટલે વાળને એકદમ મજબૂત બનાવે છે. હવે જાસૂદના ફૂલની સાથે થોડા ગુલાબના ફૂલ પણ ઉમેરીશું. મારી પાસે આજે આ ગુલાબ છે, પણ જો તમારી પાસે દેશી ગુલાબ હોય ને એકદમ લાઇટ ગુલાબી કલરના તો એને પણ ઉમેરી શકાય. એ પણ એકદમ ઠંડક આપનારા છે, એટલે તેલમાં તમારે ગુલાબના ફૂલ ખાસ ઉમેરવા. ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે. તો અહીં આપણે બધી જ વસ્તુ ભેગી કરી લીધી છે. સાથે મેં અહીં થોડા આમળાનું છીણ લીધું છે. લકીલી આજે હું માર્કેટમાં ગઈ તો મને આમળા મળી ગયા, તો મેં છીણ તૈયાર કરી લીધું છે. પણ જો તમને આમળા ન મળે તો એના બદલે દૂધી લેવાની. અત્યારે હવે લગભગ આમળા મળતા બંધ થઈ ગયા છે, તો તમારે દૂધીનો ઉપયોગ કરવાનો. સાથે ગાર્ડનમાં થોડા બીજા આવા સફેદ સેવંતી જેવા ફૂલ ઉગ્યા હતા, એને પણ હું તેલમાં ઉમેરીશ. હવે આ તેલને સુગંધી બનાવવા માટે આપણે લેમન ગ્રાસનો ઉપયોગ કરીશું, જેને આપણે લીલી ચા કહેતા હોય છે. તો આ બધું તેલમાં કેવી રીતના ઉમેરવું એ હું વિડીયોમાં આગળ જણાવીશ. સાથે ઘણી બધી બીજી સૂકી આયુર્વેદિક ઔષધિઓ લીધી છે, જે તમારા સિટીની આયુર્વેદિક દુકાનેથી તમને આસાનીથી મળી રહેશે. તો સૌથી પહેલાં 2 ચમચી જેવી જટામાસી લીધી છે. તેલમાં જટામાસીના ઉપયોગથી એક તો વાળ વધે છે, સાથે કાળા અને ઘટ્ટ બને છે. મગજને સારી ઠંડક આપે છે અને ખાસ કરીને ઉનાળામાં શાંતિની નિંદ્રા આવે છે. હવે લેવાનો છે 3 ચમચી જેવો ભૃંગરાજ પાવડર, જેને ભાંગરો કહેતા હોઈએ છીએ અને અંગ્રેજીમાં એકિલિપ્ટા આલ્બા તરીકે ઓળખાય છે. નાની વયે જેના સફેદ વાળ થઈ જાય છે, જથ્થો ઓછો થઈ જાય છે, સાથે માથામાં ખજવાળ કે ઇન્ફેક્શન હોય ને એના માટે ભાંગરો ફાયદાકારક છે, જે કુદરતી રંગ પાછો લઈ આવવામાં મદદ કરે છે. હવે લેવાની છે 2 ચમચી જેવી કપૂર કાચરી, જેનું બીજું નામ સેંદુરી પણ કહેવાય છે. જેના મૂળ છે ને એ કંદ રૂપે જમીનમાં ગાંઠ જેવા થાય છે અને આ કંદને પાણીમાં ઉકાળી ગોળ નાના નાના ટુકડામાં કરી અને બજારમાં વેચાવામાં આવે છે. આની સુગંધ એકદમ કપૂર જેવી આવે છે, ખાસ કરીને ખોડો દૂર કરવામાં, સુગંધ લાવવામાં અને સૌંદર્યવર્ધક લેપોમાં ખાસ એનો ઉપયોગ થાય છે. હવે લેવાનો છે સુગંધી વાળો. મેં જ્યારે આયુર્વેદિક દુકાને પૂછ્યું ને કે તેલને સુગંધી બનાવવા માટે શું ઉમેરવું, તો એને મને સુગંધી વાળાનું નામ આપ્યું. એકદમ સૂકા ઘાસ જેવો દેખાતો આ સુગંધી વાળાનો ઉપયોગ તેલ, અત્તર અને અર્ક બનાવવામાં થતો હોય છે. તો આપણે અહીં થોડો એવો સુગંધી વાળાનો પણ ઉપયોગ કરીશું, જેનું વજન આશરે 35 થી 40 ગ્રામ જેવું છે. હવે લેવાના છે થોડા બ્રાહ્મીના પાન. આયુર્વેદમાં બ્રાહ્મીને મગજની ક્ષમતા વધારતી જડીબુટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. સાથે તેલમાં એનો ઉપયોગ કરવાથી વાળ એકદમ ઘટાદાર લાંબા બનાવે છે અને મગજને ઠંડક આપે છે. અહીં લેમન ગ્રાસ સૂકું હતું તો એને પણ મેં સાથે મૂકી દીધું છે. હવે આ બધી ઔષધિને આપણે થોડી પલાળવાની છે, એટલે પાણીનો છંટકાવ કરવાનો છે. એટલે આપણે જ્યારે તેલમાં ઉમેરીને તો સરસ તેલમાં ભળી જાય. તો થોડું થોડું પાણી છાંટીને ભીની કરી નાખીશું અને 15 મિનિટ સુધી આમ જ રહેવા દઈશું. હવે આ તેલ આપણે ઘણા બધા તેલનો ઉપયોગ કરીને બનાવીશું. તો 250 ગ્રામ એટલે કે 500 ml જેવું નારિયેળનું તેલ લીધું છે. આ વર્જિન ઓઇલ છે, એટલે તમને આ આયુર્વેદિક સ્ટોર ઉપર તમને આસાનીથી મળી જશે. સાથે 500 ગ્રામ જેવું તલનું તેલ લીધું છે. તલનું તેલ પણ તમને આસાનીથી આયુર્વેદિક દુકાને મળી જશે. હવે અહીં બીજા બધા તેલ પણ છે, તો એ કયા તેલ છે અને એનો ઉપયોગ શું છે એ હું વિડીયોમાં આગળ જણાવીશ. તો સૌથી પહેલાં આપણે તેલ બનાવવાનું શરૂ કરીએ.
તો અહીં સૌથી પહેલાં જે બધી લીલી વસ્તુઓ દેખાય છે, જેમાં મીઠો લીમડો છે, ગુલાબના પાન, જાસૂદના પાન, કડવો લીમડો, લેમન ગ્રાસ અને આમળાનું છીણ છે, એની આપણે પેસ્ટ બનાવી લેવાની છે. કારણ કે આ બધું આખું આપણે તેલમાં ઉમેરીએ તો તેલ બનાવવાના વાસણમાં જગ્યા પણ વધારે રોકાય છે અને ગાળીએ ત્યારે ઘણું ખરું તેલ એમાં જતું રહે છે. તો સૌથી પહેલાં મેં આમળાનું છીણ તૈયાર રાખ્યું હતું, એને મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે હવે વારાફરતી બધા ફૂલ ઉમેરી દઈશું. તો આ સફેદ ફૂલને પાંખડીઓ તોડીને પણ ઉમેરી દઈશું. ત્યારબાદ જાસૂદના ફૂલ, ગુલાબના ફૂલ તમારે જેટલા ઉમેરવા હોય ને એટલા ઉમેરી શકાય. તો હું અહીં 5 થી 6 જેટલા ગુલાબના ફૂલ લઈ રહી છું. સાથે મીઠો લીમડો, કડવો લીમડો એને પણ સાથે ઉમેરી દઈશું. એટલે સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ જાય. હવે આ બધું લીલું છે એટલે એમાં પાણીનો ભાગ તો હોવાનો જ, પણ છતાં પણ આપણે થોડું પાણી ઉમેરીશું જેથી એકદમ સરસ ઝીણી પેસ્ટ બનીને તૈયાર થાય. તો જુઓ, ગુલાબ આપણે ઉમેર્યા હતા એટલે સરસ ગુલાબી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. સાથે સુગંધ પણ સરસ આવી રહી છે. તો ફ્રેન્ડ્સ જુઓ કેટલી સરસ પેસ્ટ તૈયાર થઈ છે, એકદમ ઝીણું બધું વટાઈ ગયું છે. તો હવે આ પેસ્ટને આપણે જે વાસણમાં તેલ બનાવવાનું છે ને એમાં પહેલાં ઉમેરી દઈશું. તો હું આ તેલને લોખંડના લોયામાં બનાવી રહી છું. લોખંડના લોયામાં બનાવીશું ને એટલે નેચરલી આયન પણ તેલમાં આવી જશે અને તેલ એકદમ કાળું થશે. જે વાળનો કુદરતી રંગ છે ને એ પાછો લઈ આવવામાં મદદ કરશે. તો અહીં આપણે બધી પેસ્ટ લોખંડના લોયામાં ઉમેરી દીધી છે. હવે આ પેસ્ટમાં આપણે 500 ગ્રામ જેવું નારિયેળનું તેલ ઉમેરી દેવાનું છે. આ તેલમાં આજે આપણે ઘણી બધી ઔષધિઓ ઉમેરવાના છીએ એટલે તેલ તો એકદમ સરસ થવાનું છે. સાથે વાળનો ગ્રોથ વધારી અને લાંબા કાળા ભરાવદાર બનાવશે. હવે અહીં 500 ગ્રામ જેવું તલનું તેલ ઉમેરી દીધું છે. તલનું તેલ ના હોય તો તમે એકલા નારિયેળ તેલમાં પણ આ તેલ બનાવી શકો છો. તો હવે આપણે અહીં ટોટલ 1 લીટર જેવું તેલ ઉમેરી દીધું છે. હવે આ તેલમાં પેસ્ટને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ જે આપણે બધી ઔષધિઓ પલાળીને રાખી હતી એ પણ સાથે મિક્સ કરીશું. સાથે કપૂર કાચલી, જટામાસી, ભૃંગરાજનો પાવડર એ બધું સાથે ઉમેરી દઈશું. તમારે અહીં લીલા આમળા ન મળે ને તો સૂકા આમળાનો પાવડર પણ ઉમેરી શકાય. અહીં જટામાસી 2 ચમચી અને ભૃંગરાજ પાવડર 3 ચમચી જેવો લીધો છે. તો આ બધી જ ઔષધિઓ ઉમેરીને તેલને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે અહીં તમે જોઈ શકો છો તેલમાં બધી જ સામગ્રી સરખી રીતના મિક્સ થઈ ગઈ છે. સાથે આ લોખંડના લોયાને ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધું છે. આપણે આ તેલમાં 1 ઉફાણો લઈ આવવાનો છે. તો ધીરે ધીરે તેલ ગરમ થઈ રહ્યું છે. હું જ્યારે આ બધી ઔષધિ લેવા આયુર્વેદિક દુકાને ગઈ ને ત્યારે મને કીધું કે આ બધી જ ઔષધિઓ તેલમાં ઉમેરીને તેલ એક વખત ગરમ કરી લેવાનું. તેલ ગરમ થશે ને એટલે એક ઉફાણો આવી જાય ને પછી ગેસ બંધ કરી દેવાનો છે. આપણે અહીં તલનું તેલ ઉમેર્યું છે ને એટલે ફીણા થશે અને તેલમાં ઉભરો આવશે. તો અહીં તમે જોઈ શકો છો તેલ ધીરે ધીરે ગરમ થઈ રહ્યું છે ને તો તેલમાં ફીણા પણ થવા લાગ્યા છે અને હવે ધીરે ધીરે ઉભરો પણ આવી જશે. બસ અહીં તેલમાં છે ને એ 2-3 ઉફાણા આવી ગયા છે અને તમે જોઈ શકો છો તેલ ઘણું ખરું કાળું થઈ ગયું છે. તો હવે ગેસને બંધ કરી દેવાનો છે. આપણે અહીં બધી ઔષધિઓને પલાળી હતી ને એટલે એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. બસ હવે ગેસને બંધ કરી દેવાનું છે અને આમ જ બધી જ ઔષધિઓ તેલમાં પલાળીને 3 થી 4 દિવસ સુધી તેલને ઢાંકી રાખી દઈશું. જેથી બધી ઔષધિનો અર્ક છે ને એ તેલમાં સારી રીતના ભળી જાય અને સુગંધ પણ સરસ આવે. તો હવે તેલ થોડું ઘણું ઠરવા લાગ્યું છે તો ઢાંકીને 3 થી 4 દિવસ સુધી આમ જ રાખી દઈશું. પછી આપણે તેલને ઉકાળવાનું છે. હવે 3 થી 4 દિવસ થઈ ગયા છે. તમે જોઈ શકો છો તેલનો કલર કેટલો સરસ આવી ગયો છે. માથામાં નાખવાના કોઈ પણ લેપ જો તમે લોખંડના લોયામાં પલાળો ને તો તમને કુદરતી રીતના આયન મળે છે અને વાળ એકદમ કાળા થાય છે. તો તેલ પણ લોખંડના લોયામાં જ બનાવ્યું જેથી એકદમ કાળું તૈયાર થાય. તો હવે આ તેલને ગરમ કરવાનું છે. ધીરે ધીરે ગરમ થતાં 4-5 ઉફાણા આવી જાય અને એકદમ સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી તેલને ઉકાળવાનું છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. હવે આટલા તેલમાં ફરી હું 250 ml જેવું નારિયેળનું તેલ ફરી ઉમેરી રહી છું. આ તેલમાં ઔષધિઓ વધારે છે એટલે તમે આમ જ બનાવીને ફરી જ્યારે તમે માથામાં તેલ નાખો ત્યારે થોડું એમાં કોપરેલનું તેલ ભેળવીને પણ
તમે તેલ નાખી શકો છો. તો અહીં ફરી તેલને ગરમ કરતાં થોડો ઘણો ઉફાણો આવવા લાગ્યો છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ અહીં લો જ રાખવાની છે. તલનું તેલ છે એટલે થોડો ઘણો ઉફાણો તો આવશે જ અને તેલમાં ફીણા થવા લાગશે. તો આવી રીતના 3 થી 4 વખત ઉફાણ આવી જાય, બધી જ ઔષધિઓ એકદમ ડ્રાય થઈ જાય અને તેલમાં જરાય પાણીનો ભાગ ન રહે, સાથે આંગળીથી ચેક કરીએ ને તો આંગળી એકદમ શાઇની લાગે, જરાય પાણીનો ભાગ ન લાગે ને તો ત્યારે તેલ થઈ ગયું કહેવાય. અહીં હવે આ તેલમાં જરાય પાણીનો ભાગ નથી. આપણે પેસ્ટ બનાવવામાં જ ખાલી પાણી ઉમેર્યું છે અને ઔષધિઓ પલાળવામાં જ થોડું પાણી ઉમેર્યું છે, એટલે બધું જ પાણી બળતા વાર નહીં લાગે. તો હવે બધું ઉકળી ગયું છે તો ગેસ બંધ કરી તેલને એકદમ ઠરવા દઈશું. કલાક પછી તેલ એકદમ ઠરી જશે અને તમે જોઈ શકો છો તેલનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો હવે આ તેલને ગાળી લેવાનું છે. એક મોટો બાઉલ લઈશું જેમાં બધું તેલ સમાઈ જાય અને આની ઉપર એક સુતરાઉ મલમલનું કાપડ લઈ લઈશું અને આ કાપડમાં આપણે તેલને ગાળી લેવાનું છે. આપણે અહીં પેસ્ટ બનાવી છે એટલે એકદમ ઝીણો ભૂકો હોય છે, જે કપડામાં ગાળીએ તો એ તેલમાં મિક્સ નથી થતો અને એકદમ સરસ રીતના ગળાઈ જાય છે. તો કપડાને બાઉલ ઉપર બાંધી દઈશું અને હવે આ તેલને આપણે ગાળી લેવાનું છે. તો સૌથી પહેલાં થોડો ચમચો તેલ કપડા ઉપર રેડીને ગાળતા જવાનું છે. અહીં મોટો બાઉલ લીધો છે એટલે ઔષધિ સહિત જ તેલને ગાળી લઈશું અને કપડાની આપણે પોટલી વાળી લેવાની છે. હવે કપડાને છોડીને ઉપરની તરફ લઈ લઈશું અને આ ઔષધિઓમાંથી બને એટલું તેલને નીચવી લેવાનું છે. તેલ ગાળવા માટે સુતરાઉ મલમલનું ઝીણા કાણાવાળું કપડું લેવું, જેથી એકદમ સરસ રીતના તેલ ગળાઈ જાય. તો જુઓ અહીં પોટલીને દબાવીએ છીએ તો ઘણું ખરું તેલ હજુ પોટલીમાં છે એ નીકળી રહ્યું છે. હજુ આમાં ઘણું ખરું તેલ બાકી છે, પણ આપણે આ પોટલીને એકદમ નીચવી અને ઝારા ઉપર રાખીશું અને પછી એની ઉપર વજનદાર વસ્તુ મૂકી દઈશું ને તો તેલ બધું જ નીકળી જશે અને પોટલી એકદમ કોરી થઈ જશે. તો 4 થી 5 કલાક આવી રીતના તમારે રાખી દેવાનું છે, જેથી બધું જ તેલ નીતરીને બાઉલમાં આવી જાય. હવે 4 થી 5 કલાક થઈ ગયા છે તો હવે પોટલી ખોલીને જોઈ લઈશું. તો અહીં પોટલી ખોલતા પોટલીમાંથી બધું જ તેલ નીતરીને નીચે આવી ગયું છે અને એકદમ સાવ કોરું થઈ ગયું છે. હજુ આ તેલમાં આપણે 2 તેલ એવા ઉમેરીશું જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. એક કલોંજીનું તેલ અને એક કરંજનું તેલ. આ કલોંજીનું તેલ ખરતા વાળને અટકાવે છે. આની તાસીર ગરમ છે. જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકાય, પણ હું ઉમેરી રહી છું. આ વજનમાં 50 ml જેવું છે. ત્યારબાદ આપણે કરંજનું તેલ ઉમેરવાનું છે. કરંજનું તેલ છે એ ડેડ સ્કિનને હટાવે છે, સાથે જૂ, લીક, ખજવાળ, ફંગસમાં પણ ઉપયોગી છે. હવે છેલ્લે ઉમેરવાનું છે એરંડિયું, જેને ઇંગ્લિશમાં કેસ્ટરોલ કહેવાય છે. એરંડિયું છે એ માથાના વાળ એકદમ શુષ્ક થઈ જતા હોય, ડ્રાય થઈ જતા હોય, અથવા ખોપરી ઉપરની ચામડી છે એ એકદમ ડ્રાય થઈ જતી હોય તો એને ભેજયુક્ત કરવાનું કામ કરે છે, સાથે ધૂળ રજકણોથી પણ બચાવે છે. તો ફ્રેન્ડ્સ, આ એરંડિયું તમારે ખાસ ઉમેરવાનું. તો અહીં આપણે કુલ આ તેલ બનાવવામાં નારિયેળનું તેલ, તલનું તેલ, કણજી, કરંજ અને એરંડિયાનો ઉપયોગ કર્યો છે. તો હવે બધું જ ઉમેરાઈ ગયું છે તો આપણું અહીં આ તેલ તૈયાર થઈ ગયું છે. તો સારી રીતના મિક્સ કરી લઈશું અને બોટલમાં ભરી લઈશું. તો આ તેલનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. આ તેલ સાથે થોડું કોપરેલ તેલ મેળવવું હોય તો પણ મેળવી શકાય અને આમ જ આ તેલનું મસાજ તમારે માથામાં કરવું હોય ને તો કરી શકાય. આ તેલ આયુર્વેદિક ઔષધિઓ અને ફૂલનો ઉપયોગ કરીને બનાવેલું હોવાથી તમને વાળના ગ્રોથમાં જરૂર ફાયદો કરશે. વાળને ખરતા બંધ કરીને ગ્રોથ વધારી વાળને ઘટ અને મુલાયમ બનાવશે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ તેલની રેસીપી કેવી લાગી? જો રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.